આજે હું અને મારા મધર બનીને આ એક ઇવેન્ટ ઓર્ગેનાઇઝ કરી રહ્યા છે. મમ્માનું નામ છે રાજશ્રી પાંચોલિયા. આ ઇવેન્ટનું નામ છે સંતૂર મોમ વડોદરા 2025. અમારા ઇવેન્ટ પ્રોડક્શનનું નામ છે આદિશ્રી ઇવેન્ટ પ્રોડક્શન. અમે ચાહીએ છીએ કે કોઈપણ મહિલા, કોઈપણ સ્ત્રી જે ડિપ્રેસ છે, જે કોઈક વસ્તુને લઈને નથી આગળ વધી શકતી, એ અમારા ઇવેન્ટમાં જોઈન કરે અને એક અમે એમ્પાવરમેન્ટ બનાવીએ જેનાથી બધી વુમેન્સ આગળ વધે. રાઈટ? તો હું એટલું જ કહેવા ચાહીશ કે નારી કશું પણ કરી શકે છે એ ચાહે છે તો. સાચી વાત છે. હા, એટલે અમે આજે ઇવેન્ટ એટલા માટે રાખેલો છે કે જે લોકો ઘરે હાઉસવાઈફ છે, સાઈડ પર કંઈ કરતા ના હોય, તો અમે એ લોકોને એક નવું પ્લેટફોર્મ આપી રહ્યા છે. અને આ વડોદરામાં સંતૂર મોમ ફર્સ્ટ ટાઈમ ઇવેન્ટ અમે આ કરી રહ્યા છીએ. થેન્ક યુ સો મચ. કરવા માટે ગવર્મેન્ટનું જે પ્રોજેક્ટ એ લોકોએ ચાલુ કર્યું છે, તો એના સપોર્ટ માટે આવ્યું છે. થેન્ક યુ સો મચ. પછી એકવાર એવું છે. મારું નામ એ છે. હું અત્યારે કમાન્ડન્ટ તરીકે સિવિલ ડિફેન્સમાં ફરજ બજાવું છું. આજે વડોદરા ખાતે આદિત્ય ઇવેન્ટ પ્રોડક્શન દ્વારા એ મહિલા જે ઓનર છે એમને ખૂબ સરસ આયોજન કર્યું છે. જે મહિલાઓ જે છે જેમના લગ્ન થઈ ગયા હોય, પછી જે બાળકો એમને જે થયા હોય, એના પછી મોટાભાગની મહિલાઓ છે ને સશક્ત એકદમ બિલકુલ જાણે કે એમને કંઈ કરવાની ઈચ્છા હોય પણ એ કંઈ કરી નથી શકતા. તો यूनिटी और निशार यूरोपियन इंडिया रिसेंटली में इवेंट बताया डॉलर दिस इज इंटरनेशनल लॉरल दिस इज इंटरनेशनल ટાઇટલ મીટ કર્યું છે. અને આજે આદિશ્રી ઇવેન્ટની ખૂબ આભારી છું કે જેણે મને અહીંયા ઇન્વાઇટ કર્યું. અને ખરેખર સંતૂર મોમ એટલે દરેક મમ્મીઓ. મારું નામ મિતાલી શાહ છે. હું એક પ્રોફેશનલ મોડલ, શો વર્કર એન્ડ શો ઓર્ગેનાઇઝર છું. આજે મને અહીંયા આગળ એઝ અ ચીફ ગેસ્ટ ઇન્વાઇટ કરવામાં આવી છે આદિશ્રી ઇવેન્ટ મેનેજમેન્ટે. અને એ આજે 2025 માટે સંતૂર મોમનું. नमस्ते, केम छो? नमस्ते एवरीवन. मेरा नाम श्वेता प्रजापति है. मैं मिस वडोदरा 2024 और मिस गुजरात 2024 आई हूँ. आज आदिश्री इवेंट प्रोडक्शन की तरह जो आयोजित किया गया है संतूर मोम वडोदरा, जहाँ पे सभी मॉम्स को पार्टिसिपेट किया गया है और सभी मॉम को प्रेरित किया गया है लाइफ में आगे बढ़ने के लिए कि वो घर बैठकर भी अपना नाम बना सकती है. और आज वो सभी मॉम्स आई हैं जिन्हें अपना મારે એટલું જ છે કે આટલી નાની ઉંમરમાં આટલું મતલબ આ લેવલનો જે શો કરવો ને એ બહુ જ ટફ વસ્તુ છે, જે આજે અમે લોકો કરી રહ્યા છીએ. અને જે વુમનને જે રીતે લોકો સપોર્ટ કરી રહ્યા છે